તો ભાવનગરના સિહોરમાં ઘરમાં ઘૂસી અને લૂંટના કેસમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ઘોઘા સર્કલ વિસ્તારમાં તરંગવોરા પર લૂંટનો આરોપ છે. રાજનાથ મંદિરની સામે જૂની શાક માર્કેટ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં હર્ષાબેન વોરા નામના વૃદ્ધ મહિલાના ઘરમાં ગળે છરી રાખી સોનાના દાગીનાની ચોરી થઈ હતી. દેવો વધી જતા આરોપીએ પ્લાન બનાવ્યો. ઝડપાયેલા શખ્સે એક દિવસ અગાઉ ઘરની રેકી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર શખ્સ જે ઝડપાયો છે. ફરિયાદને આધારે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી પણ તપાસ્યા અને જ્યાં જે આરોપી હતો તે સીસીટીવીમાં કેદ થતા તેને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી જે હતો તેને દેવું થઈ જતા તેને આ સમગ્ર લૂંટનું તરકટ રચ્યું હતું. તો ભાવનગરના સિહોરમાં ઘરમાં ઘૂસી અને લૂંટના કેસમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ઘોઘા સર્કલ વિસ્તારમાં તરંગવોરા પર લૂંટનો આરોપ છે.